ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. એમાં હું છે મારી નાત હોય ને નાત હા હા નાતમાં આપણે આપી દીધી છે. અચ્છા અચ્છા તમે દાન કરી નાખ્યું છે એનું. ઓહો બરાબર મારી છે. નાતમાં જ. બહુ સરસ. તમે નાતને અર્પણ કરી દીધી છે. એનો કોઈક ઓહ ઉપયોગમાં લેવાની હશે તો એના માટે તમે. નહીં કાંઈ કોઈ વસ્તુ નહીં, નાતમાં જ દઈ દીધી છે. બહુ સરસ બહુ સરસ. એને જે ઉપયોગ કરવો હોય. હા ના ના બહુ સારી વાત છે. બહુ સારી એમાં વાત છે. નાતમાં અમારે વાડી છે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ આનંદ આનંદ છે. મારો વારો આવ્યો. તમારો આપણે ક્યારે વાત થઈ હતી? હવે મહિનો થવા આવ્યો સાહેબ. હોય કે 1 મહિનો થઈ ગયો છે? સવાલ જ નથી. 2-4 હોય તો ભલે, બાકી એવું છે. બોલો તો નંબર તમારો. 97 1 એક જ મિનિટ. 97 1 23 21 21 8 62. બરાબર છે. આપણે ફોર્મ ભર્યું હતું કે રેકોર્ડિંગ થઈ ગયું છે? કાંઈ નથી કર્યું તમે. મેં બધું કમ્પ્લીટ કરીને દઈ દીધું તમને. એટલે આપણે રેકોર્ડિંગ થઈ ગયું છે? વાત થઈ ગઈ છે? ના કાંઈ વાત નથી થઈ. તો પછી ક્યાંથી વારો આવે? તમને ફોર્મ ભરીને મેં આપી હા તો દીધું ઈ જ હતું. પૂછું છું તમને. હું ઈ જ પૂછું છું. આપણે ફોર્મ ભરી દીધું છે એમ? હા ફોર્મ ભરી દીધું છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. એટલે વાત કરવાની બાકી છે ને? હા એ બધું હાલો બાકી જ છે. હાલો વાત કરી લે. હાલો વાત કરી લે. શું નામ છે તમારું? માનવ હિતેશ. હિતેશભાઈ. હિતેશ ખીમજીભાઈ વાઘેલા. હિતેશભાઈ ખીમજીભાઈ વાઘેલા. હા બરાબર છે બરાબર છે. હું લોહાર છું. અચ્છા લોહાર સમાજમાંથી છો? હા બરાબર છે. મારે ફેબ્રિકેશન નું છે કારખાનું મારે. અચ્છા અચ્છા ફેબ્રિકેશન નું કરો છો? હા 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 હા. બરાબર છે બરાબર. એટલે સમજાઈ ગયું. તો તમે લોહાર ક્યાં કહેવાવ? અમે સોરઠિયા. અચ્છા સોરઠિયા લોહાર. કારણ કે અમારે એમાં તન્ના જ થાય હા હા એટલે. બરાબર તો સમજાઈ ગયું. હા તમને 2-2:30 વાગે ફોન કર્યો તો, ફોન ઉપાડ્યો નહીં. મેં હા જવા દયો. મેં જમતો કીધું હતો ને પછી વાત. જમતો હતો ને એટલા માટે નહોતો હા ઉપાડ્યો. હા કાંઈ વાંધો હા. નહીં. બાકી ફોન ચાલુ હોય બધા સાથે વાત કરતો ના હોય ને ના એટલે ના ના બધાના ફોન ઈ તો ઉપાડું. કોઈ સવાલ નથી ને. આજે આપણે સમજતા હોય ને આજે. એવું હો, છે એવું છે. હા બરાબર છે. કયું ગામ છે તમારું? મારું જામનગર, પ્રોફિટ જામનગર જ. અચ્છા પ્રોપર જામનગર જ. ઓ બરાબર છે. પછી તમે જે આ લુહારી કામ કરો છો તે જામનગરમાં જ કરો છો? હા જામનગરમાં જ. એમ. હા બરાબર છે. સમજાઈ ગયું. પછી આ જે તમે કામ કરો છો તો આમાં કેટલી આવક કેટલી થાય? આવક એમાં શું છે કે મારે આવક તો થાય 35 અચ્છા 35,000. બરાબર. અમે પછી મકાન લીધું પછી અમારે એનો હપ્તો આવતો હોય ને. હા બરાબર છે. આ ખોટી વાત છે? સાચી વાત છે. આપણે ખોટું બોલતા આવડતું નથી. મારે કે આમ છે ને તેમ છે, ઈ વસ્તુ નહીં. હો બરાબર છે. સમજાઈ આમ ગયું. છે મારા હગા મામા ભેરો નોકરી કરું છું. બરાબર છે. અને આમ ઘરનું ને આમ નોકરી કે આપણને કોઈ વર્તી નથી એ ટૂંકમાં. બરાબર છે. એટલે ઘરની જેમ જ તમારે ઘરનું જ છે આ કારખાનું જ છે. ઘરની કોણે જ. એવું સમજીને તમે કામ કરો છો. એટલે જ આજે હું છૂટતી તમને ક્યારે કહી શકતો હોઉં? હે બરાબર છે. હો. બરાબર છે. પછી અલગ થઈ ગયા પછી ને કાલે ભવાડો થાય એ વસ્તુ બે શબ્દ મારે સાંભળવા પડે ને તમારે સાંભળવા પડે. એ નહીં. મને કોઈ કહે ખરા? ખોટી વાત છે. સાચી વાત છે. હો બરાબર છે. એ ખોટું નહીં. સમજાઈ ગયું. બરાબર છે. એટલે મામા તમને પગાર તરીકે હા મને પગાર દે. બરાબર 35,000 જેવો તમને પગાર આપે છે? હું 35 કરી લઉં ટેસ્ટ થી. એમ. આરામથી ટેસ્ટ થી. બરાબર છે. પછી આ જે તમે જે મકાન લીધું છે એ તમે જામનગર ની અંદર જ લીધેલું છે મકાન? હવે જામનગર ની અંદર હળદીનગર માં. એવું છે. બરાબર છે. એ કેવડું મકાન છે?
બે એક હોલ, 2 રૂમ, રસોડું, સંડાસ, બાથરૂમ, ફળિયું. બરોબર છે. 2 બેડ હોલ કિચન, બરાબર? હા હા. બરાબર છે. પછી ટેનામેન્ટ હશે ને કે ફ્લેટ છે? ના, ફ્લેટમાં નીચે. અચ્છા અચ્છા. પેલા પોઈન્ટ તનમાળિયા નથી કહેવાતા રણજીતનગરમાં? જી જી જી. હા, એવી રીતે. બરાબર છે, સમજાઈ ગયું. પોઈતળિયાનું જ મકાન છે ટૂંકમાં. હા, તરિયાનું જ મકાન. હા હા, બરોબર છે. હું મારા ઘરમાં ગમે ગયો બાજુવાળો મને એમ ન કહે કે તું શું કરે છે, કે હું પૂછવા ના જાગો તું શું કરે છે. બરાબર છે, બરોબર છે, હં? સમજાઈ ગયું. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર જે 50, 49, 50 ની આડે ગાડે. તો તમારે સગાઈ કે લગ્ન કેવું થયેલું હતું? ના, એમાં એવું હતું હમ કે મારે દીકરી દીકરો છે. બરાબર છે. મારે એક 22 વર્ષનો દીકરો છે, હમ 19 વર્ષની દીકરી છે. પણ ટૂંકમાં મેં શું છે એને બીજા લાઈન ચાલુ થઈ ગઈ એટલે આપણે પછી છૂટું કરી નાખ્યું. અચ્છા અચ્છા. એટલે આપણે પછી શું છે અમુક વસ્તુ એ આપણને મેળ ના આવે. બરાબર છે, બરાબર છે. ખોટી વાત છે? સાચી વાત છે. એટલે તમારા દીકરા દીકરી તમારી સાથે જ રહે છે? ના, દીકરી એના મમ્મી ભેરી રહે છે, હમ મારા ભેરો રહે છે. અચ્છા, એવું છે. હા. બરાબર છે. હં. એટલે એ કેટલો સમય થયો બેન, જે તમે છૂટું કરી નાખ્યું ને કેટલો સમય થયો? એનાથી અમારે ઓછામાં ઓછો અંદાજે 4 થી 3, 4 વર્ષ, 4, 4.5 વર્ષ. 4, 4.5 વર્ષ થઈ ગયા. હા. બરાબર છે. એટલે એ તમારા જ સમાજના હતા? હા, મારા સમાજના હતા. અચ્છા અચ્છા અચ્છા, બરાબર છે. પછી તમે કોર્ટની અંદર તમે છૂટાછેડા લઈ લીધા છે? હોવ હોવ. અચ્છા અચ્છા અચ્છા. હા, બરાબર છે, બરાબર છે. આપણે ખોટું ક્યાં કોઈ આજે. હમ, પછી આપણે ઓલું કરવું, ભવાડા કરવા બરાબર અને છે. 2 શબ્દ આપણે માણસ સંભળાવી, એ વસ્તુ મેળે ના હમ, આવે. બરાબર છે. આવે? નો આવે. હં. તમારો મોબાઈલ નંબર બોલો જી. 97 1 23 97 1 23 21 8 62. 21 8 62. હા બરાબર. વોટ્સએપ તમે આમાં જ વાપરો છો? હા, આમાં જ હો સાહેબ, આમાં જ. બરાબર છે. પછી તમારો દીકરો છે એ શું કામ કરે છે? એ મારો દીકરો કરે છે ઈ કરે છે આપણે ઓફિસ છે, બીજા ભેરો ને ભાઈબંધ ભેરો ઓફિસે બેસીને મજા કરે. અચ્છા અચ્છા, હં. બરાબર છે. શેની ઓફિસ શેની છે? ઈ કઈ ખબર નથી હો. ઓફિસ છે અહીંયા જામનગરમાં છે. અચ્છા, હં. સમજાઈ ગયું. એ તમને ખ્યાલ નથી. બરાબર. ના, ઈ આપણે મારે તમે ખોટું ક્યાં કે હું તમને ખોટું આવડું એનો કોઈ અર્થ નથી ને, મિનિંગ નથી ને કઈ આજે. બરાબર છે, હં. સમજાઈ ગયું. બરોબર. હા. પછી તમે લુહાર સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ હાલે કે આપણે આપણા સમાજમાં જ જોઈએ છે? ના, એવું હાલે હો. અચ્છા, બીજા કોઈ સમાજ હોય તો હાલે. હાલે હાલે હમ, હમ. પણ જેમ તમારે હાલે. દીકરો દીકરી અને છે એવી રીતે. કદાચ હા. મારી વાત સાંભળો, કદાચ એને છોકરા ન થતા હોય, હમ, એવું હોય તો એવું પાત્ર હાલે. એમ. માનો કે બીજી જ્ઞાતિમાં હોય હમ, અને છોકરા કદાચ ન થતા હોય તો આપણે કઈ છોકરાની જરૂર છે નહીં. નહીં. આ બરાબર. તો કીધું હોય તો ખ્યાલ રહે તમને. અને કદાચ હારે દીકરા હોય તો? દીકરો એટલે હારે એટલે કેવડો અંદાજ છે તમારા અંદાજે પ્રમાણે? હમ, 50 દીકરી હોય વર્ષના ને છે નાની તો એમ હાલે, નહીં. ટૂંકમાં સમજી ગયા. એમાં અંદાજ ક્યાં મારવાનો છે? તમે અત્યારે 50 વર્ષના છો તો સામે કોઈ બેન હોય ઉંમરવાળા, તો એને કેવડા દીકરા હોય તમને અંદાજ ન આવી જાય? એ તો આવી જાય. બસ. બરાબર છે. હમ, દીકરી કે દીકરો હોય ને એકાદું તો હાલે. બરાબર છે. દીકરી અથવા દીકરો એક હોય તો હાલે. હા હા હા. બરાબર છે, બરાબર છે. ભલે ભલે, અને કોઈ ના વાંધો હોય, નહીં. હમ, ના હોય હમ, તો એવું પાત્ર હોય તો ઈ કહેજો, તોય છૂટ. બરાબર છે. તમારે ભાઈઓ કેટલા? મારા ભાઈઓ 3. અચ્છા, 3 ભાઈઓ છે. તો એ બધા અલગ અલગ રહે છે? નોખા નોખા ના, અલગ 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 હો. અચ્છા અચ્છા અચ્છા, બરાબર છે. તો અત્યારે હં. અત્યારે રસોઈ પાણીની કોણ કરે છે? હું અત્યારે બારે જમું છું. અચ્છા, બહાર જમો છો. હા. બરાબર છે. તમારા મમ્મી પપ્પા કોઈ? ના, પપ્પા એક્સપાયર થઈ ગયા. હમ. મમ્મી જ્યાં નાનકડા પહેલા છે. અચ્છા અચ્છા અચ્છા, એવું છે, એવું છે. હા. મમ્મીની ઈ એજ જે કેટલી છે? જુનાગઢ છે. ઈ મમ્મીની જુનાગઢ છે. અચ્છા, મમ્મીની એજ કેટલી છે? કેવડા છે મમ્મી? મમ્મી જે ઓછામાં ઓછા 75 વર્ષ ની આડે અચ્છા ગાડે. અચ્છા અચ્છા, 70 75 વર્ષના છે. હા બરાબર છે. નાના ભાઈ ભેગા રહે છે. હા. નાના ભાઈ પેલા, નાના ભાઈ જુનાગઢ છે. બરાબર. બીજું તમારે કઈ જમીન ખેતીવાડી કેવું કઈ? ના, મારે 2.5 વીઘા જમીન છે. એ હમ. વાં છે અને નલિયા છે મારા કચ્છમાં. અચ્છા, નલિયા છે. હા હા હા. હા.
બરાબર છે. એમની કઈ આવક થાય છે? ના 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 એમાં શું છે મારી નાત હોય ને નાત હા હા. નાતમાં આપણે આપી દીધી છે. અચ્છા અચ્છા, તમે દાન કરી નાખ્યું છે એનું. ઓહો બરાબર મારી છે. નાતમાં બહુ સરસ, તમે નાતને અર્પણ કરી દીધી છે. એનો કોઈ ઓહ ઉપયોગમાં લેવાની હશે તો એના માટે તમે. નહીં કાંઈ કોઈ વસ્તુ નહીં નાતમાં જ દઈ દીધી છે. બહુ સરસ બહુ સરસ, એને જે ઉપયોગ કરવો હોય. હા ના ના, બહુ સારી વાત છે, બહુ સારી એમાં વાત છે. નાતમાં અમારે વાડી છે. જી. હું હમ. એમાં શું છે મંદિર ને બધું અહીંયા છે. અચ્છા 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 અચ્છા. મોરમાળું કચ્છ દેવસ્થાન કચ્છમાં. એમ. હા બરાબર છે. હં. બહુ સારું કામ કર્યું તમે, બહુ સારું કામ કર્યું. તમે કેટલું ભણ્યા છો? હું 10 ફેલ. અચ્છા 10 ફેલ છો. હા બરાબર છે બરાબર. તમારે બેનો ત્યારે કેટલા તમારે? મારે બેન છે એક. અચ્છા એક બેન છે અને 3 ભાઈઓ હા કીધા ને? હા 3 ભાઈઓ. બરાબર. બેન જે મારા વિદેશ છે. એમ. વાહ ભાઈ વાહ. હા હમ. એને 3 બેબી છે. ઈ ભણે છે પૂના ભણે છે. વાહ વાહ વાહ. હા બરાબર છે, બધી રીતે હો. પરિપૂર્ણ છે. એટલે હું છે હતી આપણી પરિસ્થિતિ નબળી હતી કાલે હમ. હતી આજ ભગવાનની મહેરબાની છે. વાહ વાહ વાહ. હા હો. બરાબર છે. પણ ધંધો કરવો પડે હાજી હાજી, મહેનત કરવી પડે. મહેનત વિના કોઈ વસ્તુ કાંઈ છે નહીં. ખોટી વચ્ચે તમારી વાત સાચી છે. એટલે હો. હમ. બરાબર છે. એવું કઈ એવું પાત્ર હોય તો કયો મને. 100% હું વાત કરીશ. કોઈ એવું પાત્ર આવશે તો હું તમને કોન્ટેક્ટ કરીશ અને તમારો ઓડિયો પણ આપણે મૂકશું. એના દ્વારા પણ બરાબર. કંઈ પાત્ર તમને હા મળી હા જાય. હા બરાબર છે. હા 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 તમારો મોબાઈલ નંબર તમે આપેલો છે ને મને? હા 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 હાજી હા હાજી. કોઈ વાંધો નહીં. ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસા હા ટકાની હા માગણી કરે તો કોઈ હા સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. ના 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 અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો હા યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. હા હા અને ભલે ઓડિયો આપણે કોઈ ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. ના હા 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 ભલે કોઈ વાંધો નહીં. તમારો મને ફોટો મોકલી આપો, આપણે તમારો ઓડિયો મૂકશું. ભલે હાલો ભલે દઈ દો હાલો આજની તારીખમાં. બરાબર, કોઈ વાંધો નહીં હો. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.